ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. તો ઉપરના એક્સપેરિમેન્ટ પરથી ફેરાડેઝે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બે નિયમો આપ્યા છે. તો પહેલું જોઈએ કે જ્યારે સર્કિટ સાથે જ્યારે કોઈ પણ સર્કિટ સાથે સંકળાયેલા ફ્લક્સ લિંકેજમાં ફેરફાર થાય છે ત્યારે તે સર્કિટની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. હવે આ જે સ્ટેટમેન્ટ છે તે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને કોઇલ વચ્ચે કોઈ પણ પ્રકારનું ફિઝિકલ મૂવમેન્ટ ન હોય એટલે કે સ્ટેડી હોય તેના માટે લાગુ પડે છે. હવે એનું બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જ્યારે કંડક્ટર અથવા વાહક મેગ્નેટિક ફિલ્ડને કાપે છે ત્યારે તે કંડક્ટરની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે, આ જે વાક્ય છે, એટલે કહી શકાય કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર વચ્ચે જ્યારે ફિઝિકલ મૂવમેન્ટ હોય ત્યારે આ સ્ટેટમેન્ટ આપણને લાગુ પડે છે. હવે જે બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે કંડક્ટર અથવા સર્કિટની અંદર જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે તે ઈએમએફ ઇન્ડ્યુસની કિંમત ફ્લક્સ લિંકેજના ફેરફારના દરના પ્રમાણમાં હોય છે. એટલે કે જો ફ્લક્સ લિંકેજ વધારે હોય તો વધારે ઈએમએફ ઉત્પન્ન થાય છે અને જો ફ્લક્સ લિંકેજમાં થતો ફેરફાર ઓછો હોય તો ઓછો ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે ઇન્ડ્યુસ થતા ઈએમએફનું મેગ્નિટ્યુડ એ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજના સમપ્રમાણમાં હોય છે. હવે જોઈએ, ધારો કે આપણે કોઇલ લીધેલ છે, એ કોઇલ એન આટાની બનેલી છે અને એ ટી સમયની અંદર, ટી સેકન્ડ સમયની અંદર પરમેનન્ટ મેગ્નેટ દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે ફ્લક્સ φ1 વેબરથી φ2 વેબર થાય છે. એટલે આપણે લખી શકાય આગળ કીધું તે પ્રમાણે કે ઇન્ડ્યુસ થતો ઈએમએફ એ ફ્લક્સ લિંકેજના ફેરફારના સમપ્રમાણમાં છે. એટલે અહીંયા આપણે લખી શકાય કે ફ્લક્સ લિંકેજને લેમ્બડાથી દર્શાવવામાં આવે છે. તો ફ્લક્સ લિંકેજને આપણે લખી શકાય n × φ. n એટલે કોઇલના આટાની સંખ્યા અને φ એટલે પરમેનન્ટ મેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ, જેને વેબરમાં માપવામાં આવે છે. ચાલો, એટલે શરૂઆતનો જે ફ્લક્સ લિંકેજ છે, ખાસ ધ્યાન રાખજો, અત્યારે આપણે ફ્લક્સ લિંકેજની વાત કરીએ છીએ. એટલે શરૂઆતનો જે ફ્લક્સ લિંકેજ છે તે શું થશે? n × φ1, બરાબર. અને ફાઇનલ ફ્લક્સ લિંકેજ એટલે કે ત્યાર પછીનો જે ફ્લક્સ લિંકેજ છે ટાઈમ t પછીનો, એની કિંમત થાય છે n × φ2. અહીંયા તમે ખાસ જોજો કે બંને કેસની અંદર n ની કિંમત કેવી રહી છે? સેમ. કેમ કે આપણે કોઇલના કંડક્ટરની સંખ્યા બદલી શકતા નથી, એ આપણી ડિઝાઇન પ્રમાણે ફિક્સ જ રહી છે. એટલે ફક્ત શું બદલાય છે? પરમેનન્ટ મેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ જ બદલાય છે. એટલે આપણે કહી શકીએ ફ્લક્સમાં કેટલો ફેરફાર થશે? ફાઇનલ ફ્લક્સ લિંકેજ માઇનસ ઇનિશિયલ. એટલે કે આપણે કહી શકાય કે પછીનો ફ્લક્સ લિંકેજ માઇનસ શરૂઆતનો ફ્લક્સ લિંકેજ. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો શું થશે? n φ2 માઇનસ n φ1. હવે n ને આપણે કોમન લઈએ એટલે શું બનશે? n બ્રેકેટની અંદર φ2 માઇનસ φ1. હવે φ2 માઇનસ φ1 શું છે? ફ્લક્સમાં થતો ફેરફાર. ખાસ ધ્યાન રાખજો, ફ્લક્સ લિંકેજમાં થતો ફેરફાર નથી, ફ્લક્સમાં થતો ફેરફાર છે. હવે આપણે કીધું કે ફેરાડેઝના નિયમ મુજબ કે આપણને શાની જરૂર પડે છે? ફ્લક્સ લિંકેજમાં થતો ફેરફાર. એટલે અહીંયા આપણે જોઈશું કે ફ્લક્સ લિંકેજમાં કેટલો ફેરફાર થાય છે? n × φ2 માઇનસ φ1. n માં નથી થતો પણ φમાં થાય છે, ફ્લક્સમાં થાય છે. એટલે ટોટલ ફ્લક્સ લિંકેજમાં ફેરફાર મળશે. એટલે આપણું ઇક્વેશન બને છે n × બ્રેકેટમાં φ2 માઇનસ φ1. હવે ફેરાડેઝના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ ઇન્ડ્યુસ થતો ઈએમએફ એ ફ્લક્સ લિંકેજમાં થતા ફેરફારના સમપ્રમાણમાં છે. એટલે આપણે અહીંયા લખી શકાય ઇન્ડ્યુસ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ n φ2 માઇનસ φ1 ડિવાઇડેડ બાય t. t એટલે શું? φ1 ફ્લક્સને φ1 માંથી φ2 થવા માટે લાગતો સમય. એટલે આપણે લખી શકાય આ ઇક્વેશનને n × dφ/dt. હવે dφ/dt એટલે શું છે? આગળ પણ મેં તમને કીધું તેમ કે દરેક ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ટાઈમના સંદર્ભમાં બદલાય છે. હવે dφ/dt એટલે કે ફ્લક્સમાં થતો ફેરફાર. એટલે કોઈ પણ ફેરફાર હોય ને તો એને આપણે ડેરિવેશનથી દર્શાવી શકાય, બરાબર. એટલે dφ/dt એટલે શું કહેવાય? કે ફ્લક્સની અંદર થતો ફેરફાર. કોના રિસ્પેક્ટમાં? ટાઈમના રિસ્પેક્ટમાં. ખાસ ધ્યાન રાખવું, બરાબર.
એટલે કે ડેરિવેશનનો ઉપયોગ કોઈ પણ વસ્તુમાં થતો ફેરફાર દર્શાવવા માટે કરવામાં આવે છે, જે તમે મેથ્સમાં ભણી ગયા હશો. એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું d∅dt એટલે શું? ફ્લક્સમાં થતો ફેરફાર. બરાબર. એટલે આપણું ઇક્વેશન આવે છે ઇન્ડ્યુસ EMF E = n × d∅dt. હવે આ જે ઇન્ડ્યુસ EMF થાય છે, જે કોઇલની અંદર અથવા સર્કિટની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે, આ EMF ને નેગેટિવ સાઇન આપવામાં આવે છે. કેમ કે આ EMF ને કારણે સર્કિટની અંદર શું પસાર થશે? કરંટ. બરાબર. એટલે આ EMF ને લીધે સર્કિટની અંદર કરંટ પસાર થશે, તેની ડિરેક્શન EMF પર ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે. એટલે EMF ને લીધે એ દિશામાં કરંટ વહેશે કે એ કરંટને કારણે જે કોઈ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે. બરાબર. EMF ને કારણે શું પસાર થયો? કરંટ. હવે એ કરંટને કારણે શું ઉત્પન્ન થશે? મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે કરંટની ડિરેક્શન એવી હશે કે જેને કારણે જે કોઈ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું છે, તે મેગ્નેટિક ફિલ્ડ જેને કારણે ઉત્પન્ન થયું, એટલે કે જે EMF ને કારણે ઉત્પન્ન થયું તેનો એ વિરોધ કરે છે. એટલે આપણે કહી શકાય કે જેણે એને ઉત્પન્ન કર્યું એનો જે શું કરે? વિરોધ કરે છે. એટલે આપણો ફાઇનલ ઇક્વેશન બને છે ફેરાડેઝ લોનું E - n d∅dt. So types of induced EMF. So there are two types of induced EMF in the coil or the conductors. First, dynamically induced EMF. Second, statically induced EMF. Now this statically induced EMF, further it can be divided into two parts. First, self-induced EMF, and second, mutually induced EMF. Now let me see one by one. So what is dynamically induced EMF? Okay, dynamically induced EMF, it is nothing but an EMF induced in the coil due to the relative motions between coil and the magnetic flux is called dynamic induced EMF. So here you can say that dynamically induced EMF, it is nothing but an EMF induced in the coil due to the physical movements of the magnetic field or the coils. So it is most important. So dynamically induced EMF, that means an EMF induced in the coil due to the relative motions between coil and magnetic flux. So now there are two possibilities. In first case, the magnetic flux moves if the coil is stationary, and in second case, coil moves if the magnetic flux is stationary. So here to get the relative motions, one must be stationary and another must be rotating or moves. So here we are taking magnetic field. This is the green line shows the magnetic field produced by the magnets. So here we are using B. B, it is nothing but flux density. Flux density, it is most important because we require, already I told you, the conductor cuts the magnetic flux. That means, so whatever flux link with the coil, it will produce the EMF in the coil or the conductor. Do you understand? So whatever flux link with this coil, this flux is only responsible to produce EMF in the coil. So here we are taking B. B is nothing but flux. The flux is available in per meter area is called flux density. The flux available in per meter square area is called flux density. So here B is nothing but the flux density. It is in Weber per meter square. And here we are taking one conductor whose length is conductor A, whose length is L meter. So that's why I am writing, suppose length of conductor A is L meter and B is the flux density in Weber per meter square. Now this conductor A is placed in the magnetic field. It is placed in the magnetic field. Just you can see it. It is placed in the magnetic field whose flux density is B. Now suppose the conductor is travel from here. You can see that the conductor, suppose the conductor travels
from here to here, or we can say that this it covers distance dx meter. That means the conductor travels dx meter distance in the magnetic field, and it's require dt time. Do you understand? The conductor travels dx meter distance, and for that it takes time dt. Remember? So the area covered by this conductor, how many area it covers? So we can write L into dx, because L is the length. Here we are taking only top view. So whose length is L, and its travels distance dx. So we can write it conductor total covered area, we can write L into dx. It is most important. L into dx. L, it is the length of the conductor, and dx, that means the distance traveled by the conductor. So what will be the change in flux? Do you understand? So when conductor moves, it cuts the flux. It cuts the flux. That means there is a change in flux. So how many flux it will change? We can write flux change in flux is equal to B into L dx. B, it is nothing but flux available in particular area. L into dx, that means area. So there is a change in flux, we can write B into L dx. Now according to Faraday's law of electromagnetic induction, an EMF induced in the coil due to the change of rate of change of flux linkage. So there is a change in flux linkage divided by time. According to Faraday's law, we can write E is equal to. So how many change in flux? In this case, we can write BL into dx, that means change in flux, and it takes time dt. So here BL, we can write V, dx by dt, it is nothing but it is a velocity or the motion. So dx by dt, we can write V. So our equation becomes VLV, and EMF, it is taken in volt. Its unit is volt, where V is the motion of the conductor in meter per second. So now in this, the conductor moves perpendicular to the magnetic field. There is a, that means this conductor makes 90-degree angle with the magnetic flux. So that's why I am writing in this conductor moves perpendicular to the magnetic flux. But if in this case, if this conductor is moves here, you can see that if the conductor is moves, with an angle phi, here 0 angle. But if it is moved like that, conductor A moves like that time this movement makes angle phi with the direction of magnetic flux. That you can say that it makes an angle phi. Do you understand? It makes angle phi. So our equation, that means the change in flux, it also depends on the theta or sine theta. This component V sine theta is responsible for the induced EMF. So here we can write, in this case we can write induced EMF E is equal to BLV sine theta. B is flux density, L is length of conductor, V is velocity of conductor, and sine theta, that means it creates angle. So here you can say that this is the linear motion and here it is angular motion, because there are two types of motions. Either it may be linear motion or it may be angular motion. In angular motion it creates angle phi. So it is most important. Now next, what are the conditions must be required the production of dynamically induced EMF. So there are three conditions must be satisfied to produce EMF in the coil. It must. If any is absent, we cannot produce any EMF. So here the first is presence of magnetic field. The magnetic field or magnetic flux must be required to induce EMF. If it is not present,
that time EMF does not generate if there is no magnetic field. So if magnetic field is not present, we cannot generate any EMF in the coil. So it must be required. Second, presence of conductor. Yes, conductor must be required to generate the EMF, because whatever the current flows in the conductor due to this EMF in the conductor. Because already I told you the current flows in the conductor due to the EMF generated. So to flow of current, a conductor must be required. So this is the second condition. It also must be satisfied. And third, it is also most important. That is the third. It is most important. The relative motions is required between conductor and magnetic field. Already I told you. Most of students, they are writing only the motions between conductor and magnetic field. You will get 0 mark. Because here to produce EMF, the relative motion is required between conductor and magnetic field. So it is the most important condition. Because already we have seen, if the conductor remains in stationary in magnetic field, there is no induced EMF. If still they are moves, both are moves in same direction, yes, movement is there, but there is no induced EMF, because to induce EMF, the relative motions must be required. So that is the most important C. So that's why I am writing there must be a relative motions between magnetic field and conductor.